કેન્દ્રમાં સિવિલ હોસ્પિટલ ખાતે ત્રિવેદી ફેમિલી ચેરિટેબલ ટ્રસ્ટ યુએસએ દ્વારા અર્પિત અને માનવ કલ્યાણ ટ્રસ્ટ અમદાવાદ દ્વારા આયોજિત 83 લાખના મેડિકલ સાધનોનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. ખેડબ્રહ્મા સિવિલ હોસ્પિટલ ખાતે માનવ કલ્યાણ ટ્રસ્ટ અમદાવાદના ઉપક્રમે ત્રિવેદી ફેમિલી ચેરિટેબલ ટ્રસ્ટ યુએસએના આર્થિક સહયોગ અને શ્રી છોટાલાલ દલપતરામ ત્રિવેદીની અલૌકિક પ્રેરણાથી શ્રીમતી શારદાબેન મધુસૂદન ત્રિવેદીની સ્મરણાંજલિમાં જનરલ હોસ્પિટલ ખેડબ્રહ્માને ₹83 લાખના મેડિકલ સાધનો અર્પિત કરવામાં આવ્યા હતા. આદિવાસી ટ્રાઇબલ વિસ્તારની આ હોસ્પિટલને આવા મહત્વના સાધનો મળવાથી અહીં સારવાર અર્થે આવતી મધ્યમ અને ગરીબ જનતાને બહારના જરૂરી રિપોર્ટથી જે વધુનો અને નહીં પોસાય તેવો ખર્ચ થતો હતો તેવા ખર્ચમાંથી મુક્તિ મળશે અને આવા તમામ રિપોર્ટ હવે હોસ્પિટલમાં જ ઉપલબ્ધ થશે. હોસ્પિટલને આવી 83 લાખ જેટલી માતબર રકમના જે સાધનો ઉપલબ્ધ થયા છે, જેમાં ડિજિટલ એક્સરે મશીન, મેમોગ્રાફી મશીન, રેડિયોગ્રાફી મશીન, અલ્ટ્રાસાઉન્ડ મશીન, હિમેટોગ્રાફી મશીન, બાયનોક્યુલર માઇક્રોસ્કોપ, હોરિઝોન્ટલ ઓટોક્લેવ મશીન, બાયોમેટ્રિક સેમી ઓટો એનાલાઇઝર તથા ઇમ્યુનો એસે એનાલાઇઝર મશીનોનો સમાવેશ થાય છે. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાવીથી કરવામાં આવી હતી. દીપ પ્રાગટ્ય બાદ આવેલ મહેમાનોનું પુષ્પગુચ્છ અને અંબિકા માતાનો ફોટો આપી સ્વાગત કરવામાં આવ્યું. કાર્યક્રમમાં આવેલ મહેમાનોએ પ્રસંગોપાત વારાફરતી પોતાના મંતવ્યો રજૂ કર્યા અને આવા ઉમદા કાર્યને બિરદાવ્યા. કાર્યક્રમના ઉદ્ઘાટક રાજ્યસભા સાંસદ રમીલાબેન બારા દ્વારા કાર્યક્રમને અનુરૂપ માહિતી આપી સૌને ઉદ્બોધિત કર્યા. મુખ્ય મહેમાન અને ડાયરેક્ટર એચઓ પીઈ ઓન્કોલોજી ક્લિનિક ન્યૂ દિલ્હીના ડૉક્ટર અમિત વોરા દ્વારા પોતાના નાનપણના સ્મરણો તાજા કર્યા અને તેમના પરિવારજનો દ્વારા કરવામાં આવતા આવા સેવાકીય કાર્યોને લઈ પોતાની ફરજ અંગે સવિસ્તૃત માહિતી રજૂ કરી. આ પ્રસંગે રજિસ્ટર્ડ ફાઇનાન્શિયલ એડવાઇઝર યુએસએ મધુભાઈ છોટાલાલ ત્રિવેદી, ઓલ ઇન્ડિયા વુમન કોન્ફરન્સ મુંબઈ બ્રાન્ચના દેવયાનીબેન વોરા, મેનેજિંગ ટ્રસ્ટી માનવ કલ્યાણ ટ્રસ્ટ અમદાવાદના સાવિત્રીબેન પટેલ, રિટાયર્ડ મહિલા બાળ વિકાસ અધિકારી ઉર્મિલાબેન ત્રિવેદી, સિવિલ હોસ્પિટલ અધિક્ષક સસ્વિનભાઈ ગઢવી, જિજ્ઞેશભાઈ જોશી, સુરેશભાઈ પટેલ, હિતેન્દ્રસિંહ, રાજેન્દ્રસિંહ, સિવિલ હોસ્પિટલ સ્ટાફ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.